ભગવાન છે છતાંય નથી દેખાતો. ભગવાન છે છતાંય દેખાતા નથી. અને એ જ ન દેખાનાર ભગવાન ક્યારેક ક્યારેક સગુણ સ્વરૂપ ધારણ કર્યા. અને મેરે ભાઈ બહેન, ભક્તોના પ્રેમને પ્રાપ્ત કરવા માટે વિપ્રધેયનું સુર સંત હિતલીન હમનુજ અવતાર એ ન્યાયી. હવા ધનગડી ધનવાદ પધારો. આપણા ભારત વર્ષનું ગૌરવ અમારા ભાઈ શ્રી અમરીશભાઈ ડેર આપણી કથાની અંદર પધાર્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે એમનું સન્માન કરીશું. જેઓનું રાજકારણ ક્ષેત્રની અંદર બહુ મોટું નામ છે અને જ્યારે ધારાસભ્ય રહી ચૂક્યા અને હું એને બહુ લાડથી, આ અમરીશભાઈ છે ને એ રાજા લખણો માણસ છે. રાજવા બનવાના તમામ લક્ષણો એની અંદર છે. એટલે બહુ લાડથી હું દર વખતે જ્યારે મારી સમક્ષ આવે ત્યારે હું કહેતો હોઉં. અને અમારા દિલના તાણાવાણા એક છે. એટલે મને તો વિશેષ આનંદ થયો આપ પધાર્યા. અને વિશેષ આનંદ એ વાતનો છે કે લગભગ 30 મિનિટનો સમય તમારી પાસે છે અને માત્ર ને માત્ર કથા સાંભળવા જ આવ્યા. જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે અમરીશભાઈનું સ્વાગત કરીશું. ધન્યવાદ. મહાદેવ ભવાનીને કહે છે, પાર્વતીને કહે છે કે હે પાર્વતી, હે સતી, હે અપર્ણા, ભગવાન નિર્ગુણ નિરાકાર અને એ સગુણ સાકાર બનતો હોય છે. આપણી કથા ચાલતી હતી, ભગવાન દેખાતા નથી છતાંય ભગવાન છે. હવા દેખાતી નથી પણ મહેસૂસ થાય છે. હવાને આપણે જોઈ ન શકીએ પણ મહેસૂસ કરી શકીએ. એમ ઈશ્વર રજ રજની અંદર રહેલો છે, કણ કણની અંદર રહેલો છે, છતાંય ઈશ્વર દેખાતા નથી. શું કામ? ઈશ્વર દેખાય છે પણ એ આંખ આપણી પાસે નથી. ઈશ્વર દેખાઈ ગયો કોને? નરસિંહ મહેતાને દેખાઈ ગયો. ઈશ્વર દેખાઈ ગયો કોને? માં મીરાને દેખાઈ ગયો. ઈશ્વર સંત સુરદાસજી મહારાજને દેખાઈ ગયો. ઈશ્વર સંત મૂળદાસજી મહારાજને દેખાઈ ગયો. આજ મને બહુ આનંદ થાય છે કે આજ મૂળદાસજીની જયંતી છે. આજનો દિવસ મૂળ આમોદરાના વતની અને ઈશ્વરના ચમત્કાર થયા પછી, સદગુરુ મહારાજ લોહંગ સ્વામી મળ્યા પછી સંત મૂળદાસજીના જીવનની અંદર ઘણા એવા પરચાઓ છે. કેમ કે જેને ઈશ્વર દેખાઈ જાય છે, પધારો કે તમે, અને ઈશ્વર દેખાઈ જાય શા માટે? બોલે સદગુરુ મને તમને એક યોગ્ય આંખ આપી દે પછી ઈશ્વર દેખાઈ જાય છે. પણ એના માટે સદગુરુની કૃપા હોવી જોઈએ. હું ઘણી વાર અમરીશભાઈ કહું કે ભગવાન કૃષ્ણ અર્જુનની સાથે હતા, પણ જ્યાં સુધી ભગવાને આંખ ન આપી, કેમ કે કૃષ્ણમ વંદે જગત ગુરુ, એ ગુરુ છે. જ્યાં સુધી કૃષ્ણ પરમાત્માએ આંખ ન આપી ત્યાં સુધી એને એમ જ થયું કે અમે મામા ફઈ નથી. પણ ભગવાને દર્શન ક્યારે કરાવ્યું? ભગવાન છું એવું અહેસાસ ક્યારે કરાવ્યું? બોલે કુરુક્ષેત્રના એ રણ મેદાનની અંદર જ્યારે કૌરવની આખી સેના જ્યારે આવી ગઈ હતી અને ભગવાન અર્જુનને એ રણ મેદાનની અંદર બધાનો પરિચય કરાવતા હતા. આંગળી ચીંધીને કીધું કે આ દાદા ભીષ્મ છે, આંગળી ચીંધીને કીધું કે આ દુર્યોધન છે, આ જયદ્રથ છે. આપણને પ્રશ્ન એક ઈ થાય કે શું આ કાકા બાપાના ભાઈઓ હતા એ એકાબીજાને ઓળખતા નહીં હોય? પરિચય કરાવવાની શું જરૂર હતી? પણ પરિચય ખરેખર સામે આંગળી ચીંધી અને આજ ભગવાનના પરિચય કરાવવાની વાત હતી. તું મને ઓળખી લે. અને બધાને જયારે દેખાડ્યા અને દેખાડતા 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 આંગળી જયારે ગુરુ દ્રોણ ઉપર ગઈ ને
ભગવાન કૃષ્ણે કીધું, અર્જુન આ તારા સદગુરુ ગુરુ દ્રોણ છે. હા, અને હથિયાર હેઠા પડી ગયા. ભગવાન કૃષ્ણની સામે બે હાથ જોડ્યા અને કીધું કે પ્રભુ મને માફ કરજો, પણ હું આ યુદ્ધ નહીં કરી શકું. બોલે કેમ? યુદ્ધ તો તારે કરવાનું છે. ત્યારે કીધું તમે જેની જેની સામે આંગળી ચીંધી મારા પોતાના છે. આમાં કોઈ મારો ભાઈ છે, કોઈ મારા ગુરુ છે, કોઈ મારો દાદો છે. આને હું ન મારી શકું. હા, અને જ્યારે ભગવાન કૃષ્ણે કીધું અર્જુન કર્મ તારે કરવાનું, છતાં પણ અર્જુન જ્યારે ન સમજ્યા, ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે અર્જુન તારી સામે ભલે તારા પોતાના હોય, તારી સામે ભલે 18 અક્ષરની સેના હોય, પણ તારી સાથે કોણ છે એ જો. છતાંય જયારે અર્જુન ન સમજી શક્યા ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે આવ હું તને દિવ્ય ચક્ષુ દદામી તે દિવ્ય ચક્ષુ. હા, અને સાહેબ દિવ્ય ચક્ષુ જયારે પ્રદાન કર્યા અને વિરાટ સ્વરૂપ જયારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ લીધું, ત્યારે અર્જુન ઓળખી શક્યા કે મારી સાથે રહેનાર તત્વ ક્યું છે. હું ઘણી ઘણી વાર કહું કે ઈશ્વર સાથે હશે, પણ છતાં પણ એ તમને એવો અહેસાસ નહીં થવા દે કે હું ભગવાન છું. આપણા રામચરિતમાનસનું બહુ મોટામાં મોટું પ્રમાણ કાલની કથામાં કદાચ આવશે. વિશ્વામિત્રની સાથે ખુદ બ્રહ્મ રાઘવેન્દ્ર સરકાર છે, છતાં પણ વિશ્વામિત્ર ઓળખી ન શક્યા. કાલની કથામાં જ આવશે. તમે જો ખુદ વિશ્વામિત્ર બ્રહ્મ રાઘવેન્દ્ર સરકારને લેવા જાય છે, અને રામ અને લક્ષ્મણ સાથે છે. ત્યારે રામે એક સામાન્ય મનુષ્ય સ્વરૂપની અંદર જે રહેલા રામ છે, એને મનુષ્ય સ્વરૂપ દેખાડ્યું. વિશ્વામિત્રને પૂછ્યું, ગુરુદેવ આ કયું ઝાડ છે? કોઈ ફૂલ છોડની અંદર ફૂલ જોયા, આ કયું ફૂલ છે? હરણાઓની મૃગમાલા જ્યાં આમ આમ પસાર થઈ તો તરત કીધું કે આ પ્રાણીનું નામ શું? વિશ્વામિત્ર ખુદ ગડમથલમાં પડ્યા કે મારી સાથે રામ છે કે સામાન્ય આ બ્રહ્મ છે કે સામાન્ય મનુષ્ય છે? મનમાં વિચાર વિશ્વામિત્રને એ આવ્યો કે શું બ્રહ્મને ખબર ન હોય? જેણે હરણને બનાવ્યું એને હરણની ખબર ન હોય? જેણે પ્રકૃતિને બનાવી એ પ્રકૃતિની ખબર ન હોય? પણ વિશ્વામિત્રને ખ્યાલ ક્યારે આવ્યો? માર માર કરતી જ્યારે તાડકા સામે આવીને ત્યારે મનમાં વિચાર કર્યો કે મારી સાથે બ્રહ્મ છે કે સામાન્ય મનુષ્ય છે, એની ખાતરી હમણાં થઈ જશે. અને વિચાર એ આવ્યો, હું તાડકાને મારવાનું કહું, જો સામાન્ય મનુષ્ય હશે તો રામ મારી પાછળ સંતાઈ જશે, ડર લાગશે. આ અને એને તાડકાને હું મારી યોગની વિદ્યાથી હું એને મારી નાખીશ, અને બ્રહ્મ હશે તો પછી એક બાણની અંદર મારી નાખશે.